શુક્રવારે વહેલી સવારે જોઈએ તો આ વડોદરાવાળી સિસ્ટમ ગોધરા તરફ, પંચમહાલ, દાહોદ તરફ આગળ વધી રહી છે અને અમદાવાદને ટચ કરી રહી છે. એટલે કે અમદાવાદને વરસાદમાં હજુ રાહત નથી મળવાની. windy.com મુજબ આગામી 24 કલાક જે છે દક્ષિણ બાદ મધ્ય પર મેઘ તાંડવ સર્જાય, તબાહીના દ્રશ્યો જોવા મળે એ પ્રકારના સ્પષ્ટ સંકેત અત્યારે મળી રહ્યા છે. શુક્રવારે સવારની આ સ્થિતિ છે છેક કચ્છ સુધી, અહીંયા ઉપર બનાસકાંઠા સુધી ને અહીંયા ભાવનગર સુધી, નીચે દક્ષિણમાં સુરત સુધી સવારે, અને પછી જેમ આપણે બપોરે ઉપર જઈએ તો અમદાવાદમાં જોઈ લો તમે, મહેસાણામાં પણ છે, ગોધરામાં પણ છે, દાહોદમાં પણ છે, મહીસાગરમાં પણ છે. આ તમામ વિસ્તારોમાં શુક્રવારે સવારે પણ એવી જ સ્થિતિ રહેવાની છે. એટલે કે મધ્યથી આ સિસ્ટમ ઉપર ઉત્તર તરફ જઈ રહી છે. અમદાવાદ માટે હજુ પણ બહુ લાંબો સમય અવિરત અનરાધાર વરસાદ વરસે તો નવાય નહીં, કેમ કે આ windy.com નું જે રેઇન ફોરકાસ્ટ છે એની અંદર આપણે જોઈ રહ્યા છીએ લાઈવ કે કઈ પ્રકારની સ્થિતિ સર્જાવાની છે. મહેસાણામાં, એની બાજુમાં, ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, અહીંયા આપણે જોઈએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, પાટણ, તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ શુક્રવારે સવારે પણ પડી શકે છે. પછી જેમ જેમ આગળ જઈએ બપોરે, તો હવે જે આપણે ચિત્ર જોયું હતું ગુરુવારે સાંજે, એ ધીમે ધીમે કરતા અહીંયા મધ્ય અને ઉત્તર તરફ આવી ગયું છે. અમદાવાદ માટે 24 કલાકથી વધારે સમય ખતરનાક સાબિત થઈ શકે છે. જી હા, તંત્રએ પણ અપીલ કરી છે. તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. ગુજરાતના 19 જિલ્લા છે. આ જ સિસ્ટમના કારણે 19 જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં રજા જાહેર કરી દેવાઈ છે. અમદાવાદમાં સ્થિતિ વધારે કફોડી બની શકે છે. આ સિસ્ટમ જો આખી આ જ પ્રમાણે વરસી ગઈ તો મહેસાણામાં પણ અતિ ભારે, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. પાટણમાં પણ અતિ ભારે વરસાદના સંજોગો છે. આપણે શુક્રવારે બપોર તરફ આગળ વધી રહ્યા છે. હજુ પણ આ સિસ્ટમ અમદાવાદનો પીછો નથી છોડી રહી. આ સિસ્ટમ આ રીતે આમ થઈ રહી છે, અમદાવાદનો પીછો નથી છોડી રહી. મહેસાણા અને પછી છેક ઉપર ઉત્તર ગુજરાત સુધી સાંજે પણ આ પરિસ્થિતિ દેખાઈ રહી છે. જેમ રાત પડે છે એમ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓને આ સિસ્ટમ આવરી રહે છે અને ધીમે ધીમે શુક્રવારે મોડી રાત્રે આ સિસ્ટમ ઉપર તરફ જશે, ઉત્તર ગુજરાત તરફ જશે. અને પછી શું થવાનું છે મધરાત્રિએ જોવા જઈએ તો એ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં, પંચમહાલથી લઈને છે અહીંયા બનાસકાંઠા સુધી તમામ જિલ્લાઓમાં, મહેસાણા પણ, એટલે ગાંધીનગર ને મહેસાણા પણ એ બે જિલ્લા છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે. શનિવારે વહેલી સવાર સુધીનું આ ચિત્ર છે. એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ શનિવારે વહેલી સવાર સુધી આટલો ભારે વરસાદ પડી શકે છે. windy.com નું આ ચોંકાવનારું તારણ છે અને આપણે આ જ પ્રમાણે સાવચેત રહેવાનું છે, એલર્ટ રહેવાનું છે. 14 થી વધારે જિલ્લા રેડ એલર્ટ પર છે. આખું તંત્ર જે છે એ સ્ટેન્ડ બાય છે. સ્ટેટ ડિઝાસ્ટર અને કંટ્રોલ ઓથોરિટી છે એ પણ સતત કંટ્રોલ રૂમમાંથી નજર રાખી રહી છે. ઇમરજન્સી સેન્ટર છે ગાંધીનગરથી, એ પણ સતત એક્ટિવ છે. મુખ્યમંત્રી સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. આગામી 24 થી 36 કલાક આ તમામ વિસ્તાર માટે ખૂબ જ એલર્ટની સ્થિતિમાં રહેવું પડે એ પ્રકારના છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.